વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 ને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે। ટ્રેનની સ્પીડ વધારવા માટે બંને પ્લેટફોર્મના જૂના પાટાને ઉખાડી નવા પાટા નાખવામાં આવી રહ્યા છે અને અંદાજિત 2 મહિના સુધી આ કામગીરી ચાલુ રહેશે, જેનો ખર્ચ 4 કરોડ આવવાની શક્યતા છે। અંદાજિત 1 લાખ મુસાફરો ટ્રેનમાં અવરજવર કરે છે અને રોજની 25થી વધુ ટ્રેન અને ગુડ્સ ટ્રેન વડોદરા પ્લેટફોર્મ પરથી પસાર થાય છે। પરંતુ હાલ 1 અને 2 નંબરનો પ્લેટફોર્મ મુસાફરો માટે બંધ કરવામાં આવ્યું છે। બધી જ ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે। તો ટ્રેક અપગ્રેડ થતાં હાલમાં જે 15 કિલોમીટર પર ટ્રેન રેલવે સ્ટેશન પર ચાલે છે તેની ગતિ વધીને 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને જેથી ગુડ્સ ટ્રેનને સૌથી વધુ ફાયદો થશે, તો સુપરફાસ્ટ ટ્રેન જેવી કે રાજધાની, શતાબ્દી, દુરંતોને પણ ફાયદો થશે। इसमें क्या है कि सेफ्टी के पर्पज से और दूसरा क्या है जो उसकी ट्रेन की स्पीड बढ़ाने के लिए इस तरह का ये वर्क, क्योंकि अभी ट्रेनों की ज़्यादा आवाजाही नहीं है 1 और 2 नंबर पे, तो 1-2 नंबर की जो ट्रेनें हैं वो दूसरे अन्य प्लेटफॉर्म जैसे 3, 4, 5, 6 पे चली जाएगी और ये काम तकरीबन 2 महीने तक चलेगा, ताकि क्या है कि बेटर पूरी वो जो पटरी है उसको चेंज करने का, दूसरा जो सेफ्टी रिलेटेड वर्क है इसमें हो सके। वडोदरा रेलवे स्टेशनना प्लेटफॉर्म नंबर 1 અને 2 ને અપગ્રેડ કરાઈ રહ્યા છે, એટલે કે તેના જે રેલવે ટ્રેક છે તે બદલાઈ રહ્યા છે। અત્યારે આપણે વડોદરાના રેલવે સ્ટેશન પર છીએ। પ્લેટફોર્મ નંબર 1 અને 2 નો જે ટ્રેન અપગ્રેડ એટલે કે અહીંયાનો જે ટ્રેક છે તે અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે। 4 કરોડના ખર્ચે 56 દિવસ આ કામ ચાલશે। પ્લેટફોર્મ નંબર 1 અને પ્લેટફોર્મ નંબર 2 બંને બંધ કરાયા છે અને તમામ મુસાફરોને અન્ય પ્લેટફોર્મ ઉપર સુવિધા આપવામાં આવી રહી છે। જોઈ શકો છો કે જે અહીંયા આ રેલવે ટ્રેક બદલવાનું કારણ અત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે વર્ષો પહેલા નાખવામાં આવેલી આ લાઈન, તમામ લોખંડના મટીરિયલ્સ સડી ગયા છે અને આવા સંજોગોની અંદર જે રીતે રેલવે અત્યારે આ એક પગલું ભર્યું છે, ટ્રેક અપગ્રેડ 15 કિલોમીટર માટે આ ટ્રેન સ્ટેશનથી આગળ વધશે ત્યાં સુધીની આ કામગીરી ચાલશે। 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જ હાલ ગુડ્સ ટ્રેન સહિત તમામ જે ટ્રેનો ચાલી રહી છે, એટલે કે વાત કરીએ તો વડોદરાની અંદર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। સામે પણ આપ જોઈ શકો છો કે અત્યારે જે જેસીબી મશીન સહિતની કામગીરી, મેન પાવર જબરજસ્ત લગાવવામાં આવ્યો છે અને જે નવા ટ્રેક ઉપર જે પટ્ટા લાગશે તે પણ સામે સિમેન્ટ કોન્ક્રીટના બનેલા જે ટ્રેકની ઉપર અહીંયા ફરીથી તેની ઉપર આ પાટા જોડવામાં આવશે। એટલે કે કહી શકાય કે વડોદરાના રેલવે સ્ટેશન ઉપર જે રીતે વાત કરીએ તો પ્લેટફોર્મ નંબર 1 અને પ્લેટફોર્મ નંબર 2 ઉપર 4 કરોડના ખર્ચે વડોદરાના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 અને 2ના તમામ જે રેલવે ટ્રેક ઉપરના કહી શકાય કે પાટા સહિતની કામગીરી અત્યારે બદલવામાં આવી રહી છે। 56 દિવસ કામ ચાલશે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે અહીંયાના જે લોખંડના પાટાની નીચેની તમામ જે સુવિધાઓ હતી, કહી શકાય કે તે સમયાંતરે કાટને લઈને જે તેમાં નુકસાન થયું છે અને તેને લઈને રેલવે વિભાગે વડોદરાનું પ્લેટફોર્મ નંબર 1 અને 2ની અંદર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી અને નવા ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।